નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 30 જુલાઈ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ। તો તાજેતરમાં જ વિશ્વ હિપેટાઇટિસ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 28 જુલાઈએ ઉજવવામાં આવે છે વિશ્વ હિપેટાઇટિસ દિવસ। તો તાજેતરમાં જ વિશ્વ હિપેટાઇટિસ દિવસ 28 જુલાઈએ ઉજવવામાં આવ્યો છે। આની થીમ તો કે તે ક્રિયા માટે સમય છે, એટલે કે હિપેટાઇટિસ શું છે હવે એના વિશે માહિતી લઈ લે। તો કે લીવર ઉપર સોજો આવે અને હિપેટાઇટિસ કહેવામાં આવે છે। આનો અર્થ અગાઉ પૂછાઈ ગયો તો ખાસ યાદ રાખવો। અને તે દર વર્ષે 28 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે। શા માટે? તો કે નોબેલ પુરસ્કાર વિજેતા ડૉક્ટર બરુસ સેમ્યુઅલ બુર્ગમના જન્મદિવસ પર। અને જેમણે તો કે શા માટે એના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે? તો કે એમણે હિપેટાઇટિસ બી વાયરસની શોધ કરી હતી, એટલા માટે આની માનમાં ઉજવવામાં આવે છે 28 જુલાઈએ હિપેટાઇટિસ દિવસ। તો ખાસ યાદ રાખવું। ત્યારબાદ જુલાઈ મહિનાના દિવસો જોઈ લઈએ। 1 જુલાઈએ 3 દિવસ, રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ, જીએસટી દિવસ અને રાષ્ટ્રીય સીએ દિવસ। 2 જુલાઈએ તો કે વિશ્વ ખેલ પત્રકારત્વ દિવસ અને વિશ્વ યુએફઓ દિવસ। 3 જુલાઈએ તો કે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ। 6 જુલાઈએ તો કે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ। 6 જુલાઈએ બીજો દિવસ તો કે વિશ્વ ઝૂનોસિસ દિવસ। 10 જુલાઈની વાત કરીએ તો રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂતનો દિવસ। 11 જુલાઈએ તો કે વિશ્વ વસ્તી દિવસ। 12 જુલાઈની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ અને વિશ્વ પેપર બેગ દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે 15 જુલાઈએ તો કે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉજવવામાં આવે છે। 17 જુલાઈએ તો કે ઇસ્ટર માટે વિશ્વનો દિવસ ઉજવાય છે। 18 જુલાઈએ તો કે નેશનલ મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે 20 જુલાઈએ વિશ્વ સેસ દિવસ અને આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ ઉજવવામાં આવે છે। 22 જુલાઈએ તો કે રાષ્ટ્રીય ધ્વજ દિવસ અને વિશ્વ મગજનો દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે 23 જુલાઈએ તો કે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ। 24 જુલાઈએ તો કે રાષ્ટ્રીય આવકવેરા દિવસ। 26 જુલાઈએ તો કે કારગિલ વિજય દિવસ। 1999માં યુદ્ધ થયું હતું ભારત અને પાકિસ્તાન વચ્ચે। જ્યારે 28 જુલાઈએ આપણે જોઈએ એમ વિશ્વ હિપેટાઇટિસ દિવસ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને આ જુલાઈ મહિનાના દિવસો યાદ રાખવા। ત્યારબાદ તાજેતરમાં જ યુનિયન લિસ્ટ સામે વિદેશ સચિવના પદ પર કોણીએ એટલે કઈ રાજ્ય સરકારે નિમણૂક કરી છે? તો કેરળ રાજ્ય સરકારે આવું નવું કારનામું કર્યું છે। તો તાજેતરમાં જ યુનિયન લિસ્ટ સામે એટલે કે બંધારણની વિરુદ્ધ પ્રથમ વખત વિદેશ સચિવની પદ ઉપર નિમણૂક કરવામાં આવી છે કેરળ રાજ્ય દ્વારા। તો કેરળે આ કારનામું કર્યું છે અને બંધારણ સ્પષ્ટ કરે છે કે વિદેશ બાબતો એ કેન્દ્ર સરકારનો એકમાત્ર વિશેષ અધિકાર છે, એટલે કે તેના ઉપર કાયદા કાનૂન ગમે એ લગાવવું હોય તો કેન્દ્ર સરકાર જ લગાવી શકે છે। તો કે વાસુકીની નિમણૂક કરી છે વિદેશ સચિવ તરીકે કેરળ સરકારે। તો ખાસ યાદ રાખવું। જ્યારે આપણા હાલના વિદેશ મંત્રી એસ જયશંકર એટલે કે સુબ્રમણ્યમ જયશંકર છે અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રી છે। જ્યારે કેરળની વાત કરીએ તો તિરુવનંતપુરમમાં એ કેપિટલ છે એનું, અને પિનારાઈ વિજયન ત્યાંના સીએમ છે। જ્યારે આરિફ મોહમ્મદ ખાન ત્યાંના ગવર્નર છે। તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવો। ત્યારબાદ તાજેતરમાં T20 મહિલા એશિયન કપ 2024નું ટાઇટલ કોણે જીત્યું છે? તો શ્રીલંકાએ જીત્યું છે। રનરઅપ તરીકે આપણે છે એટલે કે ભારત। તો તાજેતરમાં જ T20 મહિલા એશિયન કપ 2024નું ટાઇટલ શ્રીલંકાએ જીત્યું છે। આ મહિલા ક્રિકેટ એશિયન કપ 2024નો હતો, 9મી આવૃત્તિ હતી। 19 જુલાઈથી 28 જુલાઈ 2024 દરમિયાન આયોજન થયું હતું। ક્યાં? તો કે શ્રીલંકામાં, અને શ્રીલંકા રંગીલી દાબુલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આ ગેમ રમાઈ હતી એશિયન કપ। જ્યારે આયોજન તો કે એસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે કરી હતી। એનું હેડક્વાર્ટર કોલંબો ખાતે શ્રીલંકામાં આવેલું છે અને હેડ તો કે આના પર જય શાહ છે બીસીસીઆઈની સાથે। જ્યારે પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે સમરી અથાપુઈ રહ્યા છે, જે ખેલાડી શ્રીલંકાના છે। તો બધી કપો જોઈ લઈએ જે સરસામાં હોય તે। તો પ્રથમ 2004માં ઓડીઆઈ તરીકે રમાયા હતા। પેલા જો એકથી ને જે 2012 સુધી રમાયા ને એ ઓડીઆઈ તરીકે રમાયા, પછી તો કે પછી T20માં રમાયા, એટલે ખાસ યાદ રાખવું। એમાં શ્રીલંકાએ આયોજન કર્યું હતું, ભારત જીત્યું હતું, શ્રીલંકા રનરઅપ રહ્યું હતું। જ્યારે 2012માં તો કે T20 ફોર્મેટમાંથી રમવાની ચાલુ કરી અને ચીનમાં આયોજન થયું હતું, ભારત જીત્યું હતું પાકિસ્તાનને હરાવી। જ્યારે 2024નો શ્રીલંકામાં આયોજન થયું હતું અને શ્રીલંકા જીત્યું છે અને ભારત રનરઅપ રહ્યું છે। ભારતના કેપ્ટન હરમનપ્રીત કૌર હતા અને સૌથી સફળ ટીમ તરીકે ઇન્ડિયા છે 7 વખત। એક વખત શ્રીલંકાએ આ લીધું 9 આવૃત્તિમાંથી અને એક વખત બાંગ્લાદેશે ટ્રોફી જીતી। તો બાંગ્લાદેશે કયા વર્ષમાં ટ્રોફી જીતી એ તમારે કોમેન્ટ કરવાનું છે। ત્યારબાદ આવી થોડીક ઇવેન્ટો જોઈ લઈએ।
તો આઈસીસી પુરુષ T20 વર્લ્ડ કપ 2024ની એની પણ 9મી આવૃત્તિ હતી. વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાઈ હતી. એમાં ભારત જીત્યું હતું સાઉથ આફ્રિકાને હરાવીને, અને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે જસપ્રીત બુમરાહ રહ્યા હતા. જ્યારે આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2024નો બાંગ્લાદેશમાં આયોજન થવાનું છે, અને આઈસીસી મેન્સ વર્લ્ડ કપ 2023નો ઓસ્ટ્રેલિયા અને ભારતમાં રમવાની વાત કરેલી. ઓસ્ટ્રેલિયા જીત્યું હતું, ભારતમાં રમાયો હતો. તો ખાસ કરીને આ ડેટા નોંધવો. ત્યારબાદ તાજેતરમાં CRPFની સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 27 જુલાઈએ ઉજવવામાં આવે છે CRPFનો સ્થાપના દિવસ. હવે CRPFનું ફૂલ ફોર્મ તો કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એનું ફૂલ ફોર્મ થાય છે. તો એની સ્થાપના દિવસ 27 જુલાઈએ ઉજવવામાં આવ્યો છે. શા માટે 27 જુલાઈએ? તો કે 27 જુલાઈ 1939ના રોજ આની સ્થાપના થઈ હતી એટલા માટે. અને આ વખતનો તો કે 86મું વર્ષગાંઠ છે, એટલે કે એના એટલા વર્ષ પૂર્ણ થઈ ગયા છે, 86 વર્ષ. તો ખાસ કરીને યાદ રાખવું. તો CRPF જોઈ લઈએ તો કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના તો કે 27 જુલાઈ 1939માં થઈ હતી. એને તો પહેલાં તો કે કાઉન્સિલ રિપબ્લિકટિવ પોલીસ તરીકે ઓળખવાતું હતું, અને 1949માં એનું નામ સુધાર્યું, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ રાખી દીધું. હાલના ડીજી તો કે અનિશ દયાલ સિંહ છે, અને મુદ્રાલેખ તો કે સેવા અને વફાદારી છે. તો ખાસ કરીને આ ડેટા નોંધવો. ત્યારબાદ તાજેતરમાં જ કોના દ્વારા નવા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવી છે? તો રાજ્યપાલની નિમણૂક કરવું એ હોદ્દો કોની પાસે હોય? તો આપણા રાષ્ટ્રપતિ. હાલ કોણ છે? તો કે દ્રૌપદી મુર્મુ. તો ખાસ યાદ રાખવું. તો નવા રાજ્યની નિમણૂક કરી છે, એટલે કે 9 રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવી છે. અને આ નિયુક્તિ તો કે આર્ટિકલ 155 મુજબ રાષ્ટ્રપતિ કરે છે, અને હાલના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે. તો ખાસ યાદ રાખવું. અને આર્ટિકલ 159 મુજબ તેની શપથ હોય છે. તો રાષ્ટ્રપતિની શપથ કયા આર્ટિકલ મુજબ હોય? કોમેન્ટ કરો. જ્યારે 9 રાજ્યના રાજ્યપાલો જોઈ લઈએ આપણે. તો રાજસ્થાનના હરિભાવ કિશનરાવ બાંગડે બન્યા છે. ઝારખંડના સંતોષ કુમાર ગંગવાર બન્યા છે. છત્તીસગઢના રમણ ડેન્કા. તેલંગાણાના જિષ્ણુદેવ વર્મા. મેઘાલયમાં CS વિજયશંકર. સિક્કિમના ઓમ પ્રકાશ માથુર. મહારાષ્ટ્રના CP રાધાકૃષ્ણ. જ્યારે પંજાબના ગુલાબચંદ્ર કટારિયા, અને આસામના લક્ષ્મણ પ્રસાદ આચાર્ય. તો ખાસ કરીને જે રાજ્ય જેનું લાગતું હોય આપણું તો આમાં હશે નહીં, આપણે કોણ છે એ પણ કોમેન્ટ કરજો, આપણા ગવર્નર કોણ છે એ. તો ખાસ કરીને આ રિવિઝન હું કરાવી, તમારે ટેન્શન લેવાનું નથી, તોય પણ એક વખત વાંચી લેવું. ત્યારબાદ તાજેતરમાં જ રાષ્ટ્રીય જલ જીવન મિશન દ્વારા જુલાઈ 2024માં કેટલી ગ્રામીણ પરિવારોને નળ પાણીમાં જોડવામાં આવેની જાહેરાત કરી છે? તો કે હાલ સુધી જળ જીવન મિશને અટાણા સુધી કેટલા ઘરો ઉપર નળ જોડી દીધા છે? તો કે 15 કરોડ ઘરોમાં નળ જોડી દીધા છે, એવો ડેટા બહાર પાડ્યો છે. તો તાજેતરમાં જ રાષ્ટ્રીય જળ જીવન મિશન દ્વારા જુલાઈ 2024માં 15 કરોડ ગ્રામીણ પરિવારોને, એટલે કે નળના પાણીના જોડાણ આપવાની જાહેરાત કરી છે, એટલે કે એટલા પૂર્ણ કરી ચૂક્યું છે. જ્યારે જલ જીવન મિશનનો ઉદ્દેશ્ય શું છે? તો કે 2024 સુધીમાં બધા જ ભારતના તમામ ઘરો, ગ્રામીણ હોય કે શહેર હોય, બધીમાં નળની સુવિધા કરવાનો છે. પાણી આવવું જોઈએ એવી નળની સુવિધા, નકર નળ તો ગમે એ ફિટ કરી દે. ત્યારબાદની વાત કરીએ તો 15 ઓગસ્ટ 2019માં જલ જીવન મિશનની શરૂઆત થઈ હતી. લક્ષ્ય 2024નું છે. અને હાલના જળ જીવન એટલે કે જળ મંત્રી કોણ છે આપણા? તો CRP પાટીલ છે, CR પાટીલ. તો ખાસ યાદ રાખવા આ ડેટા નવા મંત્રીમંડળમાં. હવે આવી જ થોડીક યોજના જોઈ લઈએ. તો PM ગામ સડક યોજનાની જાહેરાત તો કે 25 ડિસેમ્બર 2000માં કરી હતી. આનો ઉદ્દેશ્ય તો કે ગામડાઓમાં 12માસી રસ્તાઓને જોડવાનો છે. અને PM મુદ્રા યોજના તો કે 8 એપ્રિલ 2015માં શરૂ કરવામાં આવી હતી. આમાં થોડીક લોનની મર્યાદા વધારી દીધી છે, 7.5 લાખ કરી દીધી છે. તો પહેલાં કેટલી આપવામાં આવતી એ તમારે કોમેન્ટ કરવાનું છે. જ્યારે PM કિસાન સન્માન નિધિ યોજના જે 2000ના હપ્તા આવે ને એ 24 ફેબ્રુઆરી 2019માં ગોરખપુરના યુપીથી શરૂઆત કરી હતી નરેન્દ્ર મોદીએ. અને PM જનધન યોજના 28 ઓગસ્ટ 2014ના રોજ શરૂ થઈ હતી. જ્યારે PM આયુષ્માન ભારત યોજના 23 સપ્ટેમ્બર 2018ના રોજ રાંચી ઝારખંડથી શરૂ કરવામાં આવી હતી. તો સ્થળોવાળા ખાસ યાદ રાખવા, એના બીજાને યાદ જ રાખવાના છે, કારણ કે આ યોજના બહુ ચર્ચામાં રહી છે. ખાસ યાદ રાખવું. એમાં આ PM આયુષ્માન તો ખાસ. ત્યારબાદ તાજેતરમાં જ મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, અને પહેલો મેડલ જીત્યો છે. તો કઈ ગેમ સાથે સંકળાયેલા છે? તો તે શૂટિંગ સાથે સંકળાયેલા છે. ભારતે પહેલો બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. તો ભારતને બધાય.
તો તાજેતરમાં જ મનુ ભાંદરે પેરિસ ઓલિમ્પિક 2024માં આ મનુ ભાંદરે ખાસ કરીને એક મહિલા છે, તો આ પણ નોંધવું, અને આ પ્રથમ મહિલા બન્યા છે એટલા માટે. તો પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને પેરિસ મેડલ જીત્યો છે તે શૂટિંગ રમત સાથે સંબંધિત છે, તો ખાસ કરીને રમત યાદ રાખવી. ત્યારબાદ મનુ ભાકરની વાત કરીએ તો 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં તે બ્રોન્ઝ મેડલ લઈને આવ્યા છે અને પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનો પહેલો મેડલ છે. જ્યારે શૂટિંગમાં ભારત માટે ઓલિમ્પિયાડ મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય મહિલા ખેલાડી પણ છે. તો પહેલો પોઈન્ટ કરતાં બીજો પોઈન્ટ પ્રથમ મહિલા છે, એ ખાસ યાદ રાખવો. પેરિસ ઓલિમ્પિક 2024ની વાત કરીએ તો 33મી આવૃત્તિ છે. 26 જુલાઈ 11 ઓગસ્ટ 2024 દરમિયાન આનું આયોજન થશે. ભારતીય ટોસ બેકર તરીકે અભિનવ બિંદ્રા હતા. ઓપરેશન સેરેમની અદાણી ગ્રુપ અને ધ્વજ દ્વારક દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, પ્રાયોજિત કર્યું હતું. જ્યારે ભારતની ટીમના શરદ કમળ ટેબલ ટેનિસ સાથે સંકળાયેલા, પ્લસ પીયુ સિંધુએ બેડમિન્ટનના ખેલાડી છે, એને તો કે ધ્વજ કર્યા હતા, ધ્વજ ફરકાવ્યો હતો અને ઓપનિંગ કર્યું હતું. સેફ ડી મિશન ગંગન નાયક છે, એટલે કે આપણા હોસ્ટ તરીકે. અને પેરિસ ઓલિમ્પિક સમિતિમાં જ્યુરી સભ્ય બનનાર પ્રથમ ભારતીય મહિલા બિલ્કિસ મીર છે, તો ખાસ કરીને યાદ રાખવા. જ્યારે 4 નવી ગેમો એડ થઈ હતી: બેન્કિંગ, સ્કેટર બોંગિંગ અને સ્પોર્ટ કાઇબિંગ અને સર્ફિંગ. જ્યારે 2028માં જે સમર ઓલિમ્પિક થવાનો છે એ લોસ એન્જલ વિન્ટર ઓલિમ્પિક 2030 ફ્રાન્સમાં થવાનો છે અને 2037નો US ખાતે થવાનો છે. તો ખાસ કરીને આના પછીના ઓલિમ્પિક પર યાદ રાખવા, કારણ કે એ તો જ્યાં સુધી 2037 નહીં આવે ત્યાં સુધી તો એ આપણે યાદ જ રાખવાના છે, તો ખાસ આ ડેટા નોંધવો. ત્યારબાદ તાજેતરમાં જ કોણે ક્લાઇમેટ ફાઇનાન્સ એક્શન ફંડની જાહેરાત કરી છે? તો આ અર્જબેગિસ્તાને આની જાહેરાત કરી છે. તો જોઈએ તો તાજેતરમાં જ અર્જબેગિસ્તાને ક્લાઇમેટ ફાઇનાન્સ એક્શન ફંડની જાહેરાત કરી છે. શા માટે? તો કે 2024ની COP29 આ ટાઈપ મિસ્ટેક છે, તો જ્યાં છલવી લેજો. 2024ની જે COP29 છે એનું આયોજન તો કે અર્જબેગિસ્તાન કરી રહ્યું છે, અને એનું આયોજન તો કે અર્જબેગિસ્તાનનું કેપિટલ બાકુ છે ત્યાં થવાનું છે. તો એમાં અહીંયા એક બોર્ડની રચના કરી, ક્લાઇમેટ ફાઇનાન્સ ચેન્જ ફંડની રચના કરી છે. તેમાં તો તે ફંડ ભેગું કરશે અને જે રાજ્યને જેની જરૂર હશે આ ફંડમાં, તો ક્લાઇમેટ ચેન્જ એટલે કે પર્યાવરણની જાળવણી વગેરે, વાતાવરણ ઉપર કેવા અસરો થાય છે, પાણીની સમસ્યા બધી આમાં લેવામાં આવશે અને આ ફંડ એક નિર્માણ કરવામાં આવશે જે માનવ પ્રવૃત્તિ માટે, એટલે કે માનવ પીડિત માનવ અને પ્રવૃત્તિ એટલે કે દુઃખદાયક પ્રવૃત્તિમાં આની ફંડની વાપરણી કરવામાં આવશે, તો ખાસ કરીને આ યાદ રાખવું. ત્યારબાદ COP પહેલી જોઈ લઈએ તો 1995માં બર્લિન ખાતે યોજાઈ હતી. જ્યારે COP 28 2023માં UAE ખાતે. જ્યારે COP29 બાકુ અર્જબેગિસ્તાનમાં આયોજન થયું હતું અને એમાં જ આ ફંડનું નિર્માણ કર્યું છે, તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ રેસલ ફોર ગ્લોસ CSR પહેલ કોણે શરૂ કરી છે? તો કે ઇન્સ્ટન્ટ બેંકે શરૂ કરી છે આ પહેલ. તો ખાસ જોઈએ આ પહેલ શું છે. તો કે તાજેતરમાં જ રેસલ ફોર ગ્લોરી CSR પહેલ ઇન્સ્ટન્ટ બેંકે શરૂ કરી છે. શું છે આ? તો કે રેસલ ફોર ગ્લોરી શું છે? તો કે આખા ભારતમાંથી 50 હોનાર મહિલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે અને જે વિજયનગરમાં ફ્રી ટાઈમિંગ એટલે કે ફ્રી કોચિંગ અથવા તો જે ફ્રી ટ્રેનિંગ આપવામાં આવશે આ મહિલાઓને, અને એ ભારત માટે રમશે. તો ખાસ કરીને આ કઈ બેંકે શરૂ કર્યું છે? તો કે ઇન્સ્ટન્ટ ઇન બેંકે શરૂ કર્યું છે. તો આવું આ પ્રથમ બેંક બની છે આવું કરનાર, તો ઇન્સ્ટન્ટ ઇન બેંક આ પ્રથમ બની છે, એટલા માટે યાદ રાખવું. જ્યારે 1994માં તેની રચના થઈ હતી. મુખ્ય મથક તો કે મુંબઈ ખાતે અને MD અને CEO સુમન કઠપલિયા છે. જ્યારે ટેગલાઇન તો કે અમે તમને વધુ સમૃદ્ધ અનુભવીએ છીએ. તો ખાસ કરીને યાદ રાખવું આ ઇન્સ્ટન્ટ ઇન્ડ બેંક વિશે. ત્યારબાદ તાજેતરમાં જ ઓલ ઇન્ડિયન ફૂટબોલ ફેડરેશન દ્વારા વર્ષ 2024માં શ્રેષ્ઠ મહિલા ફૂટબોલરને પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો ઇન્દુમતી કિથિલેશને આપવામાં આવ્યો છે આ એવોર્ડ. તો તાજેતરમાં જ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા વર્ષ 2024ના શ્રેષ્ઠ મહિલા ફૂટબોલર અને મહિલા અથવા તો પુરુષ બંનેની પસંદગી થઈ છે પુરુષના ખેલાડીઓ માટે. જો મહિલામાં વાત કરીએ તો ઇન્દુમતી કિથિસેન છે અને પુરુષમાં તો કે લયાન જુલાલ સાંગતે છે. આ બંને ભારતના ખેલાડી છે, તો ખાસ યાદ રાખવા. ત્યારબાદ ફૂટબોલને લગતું 2024નું તમામ કરંટ અફેર જોઈ લઈએ અત્યાર સુધી ભણેલા. તો 48મી કોપા અમેરિકામાં યોજાઈ હતી. આર્જેન્ટિના જીત્યો હતો કોલંબિયાને હરાવીને. જ્યારે
યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ અથવા તો યુરો કપ જે 17મો હતો, સ્પેન જીત્યું હતું ઇંગ્લેન્ડને હરાવીને. વિશ્વ ફૂટબોલ દિવસ યુએન દ્વારા 25 મેએ રજૂ કર્યો હતો. અને 2023-24માં UEFA ચેમ્પિયન લીગ રિયલ મેડ્રિડ સ્પેનિશ ફૂટબોલ હતું. જ્યારે AFC મહિલા એશિયન કપ 2029નું તો કે ઉઝબેકિસ્તાનમાં રમાશે અને આ પ્રથમ મધ્ય એશિયાનો દેશ બનશે આ ગેમ આયોજન કરનાર. જ્યારે AFC મહિલા એશિયન કપ 2026 તો કે ઓસ્ટ્રેલિયામાં રમાશે. ફિફા મહિલા વર્લ્ડ કપ 2027 બ્રાઝિલમાં રમાશે. જ્યારે ઇન્ડિયન સુપર લીગ 2023-24 મુંબઈ શહેરમાં રમાશે. જે મોહન બગાલ જીત્યું હતું આમાં. જ્યારે સંતોષ ટ્રોફી 2023-24 તો કે સેવાઓએ એટલે કે સર્વિસ સન્સે જીતી હતી, ગોવા હાર્યું હતું આમાં. અને 132મો ડુરાન્ડ કપ 2023 મોહન બગાલે જીત્યો હતો પૂર્વ બંગાળને હરાવીને. સાફ અંડર-19 ફૂટબોલ ચેમ્પિયનશિપ 2024નો ભારત અને બાંગ્લાદેશ બંને સંયુક્ત રીતે જીત્યા હતા. જ્યારે ફ્રેન્ચ ફૂટબોલ લીગ પેલો પેરિસ સેન્ટ ખાતે રમાયો હતો, જર્મની જીત્યું હતું. અને મેસ FC અંડર-23 એશિયન કપ જાપાને જીત્યો હતો. અને AFC હેડ તરીકે કલ્યાણ સોબે છે તો કે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના હેડ તરીકે કલ્યાણ સોબે છે. જ્યારે વર્ષ 2023માં BCC સ્પોન્સર પર્સનાલિટી મેરી ઇબ્સ બન્યા હતા અને સર્વશ્રેષ્ઠ ટીમ તરીકે માન્ચેસ્ટર શહેર બન્યું હતું આમાં. જ્યારે 20મી ફિફા ક્લબ વર્લ્ડ કપ 2023 સાઉદી અરેબિયામાં યોજાશે, માન્ચેસ્ટર સિટી જીત્યું હતું. અને બેલેન્ડિયોર એવોર્ડ પુરુષોમાં તો કે લિયોનેલ મેસી અને વિમેન્સમાં તો કે બોનમતી હતા, આઇતાન બોનમતી. જ્યારે ફિફા પુરુષ વર્લ્ડ કપ 2022 22મી આવૃત્તિ કતારમાં યોજાઈ હતી, માસ્કોટ લીબ હતો અને આર્જેન્ટિના જીત્યો હતો. જ્યારે ફિફા પુરુષની વર્લ્ડ કપ 2023મી આવૃત્તિ ફિફા વર્લ્ડ કપ 2026 બંને તો કે US, મેક્સિકો અને કેનેડામાં યોજાશે. જ્યારે ફિફા પુરુષ વર્લ્ડ કપ 25મી આવૃત્તિ ફિફા વર્લ્ડ કપ 2034માં સાઉદી અરેબિયામાં યોજાશે. અને આની સાથે સાઉદી અરેબિયા 2034માં 22મી એશિયન ગેમ્સની પણ યજમાની કરશે. તો ફિફા મહિલા વર્લ્ડ કપ 2027 10મી આવૃત્તિ તો કે બ્રાઝિલ યજમાન રહેશે. જ્યારે એની ટ્રોફીઓ અને કપો જોઈ લે ફૂટબોલ. અને એક ક્વેશ્ચન તમારા માટે, ફૂટબોલમાં કેટલા ખેલાડી હોય એ તમારે કોમેન્ટ કરવાની છે. તો રોવર્સ કપ, સંતોષ ટ્રોફી, સુબ્રોત કપ, ડુરન્ડ કપ, અશુતોષ કપ અને મનરેગા કપ વગેરે ફૂટબોલના કપો છે. જ્યારે એની સર્વોચ્ચ સંસ્થા તરીકે ફિફા કાર્યરત છે. એનું ફૂલ ફોર્મ પણ આની સાથે કોમેન્ટ કરી દેજો. એની રચના તો કે 1904માં થઈ હતી. મુખ્ય મથક તો કે જ્યુરિચ સ્વીડનમાં આવેલું છે. અને પ્રેસિડેન્ટ જિયાની ઇન્ફેન્ટિનો છે. તો ખાસ કરીને એટલું ફૂટબોલ વિશે યાદ રાખવું. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો અમારી ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને કરાવો. અને પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને વધુમાં આવી માહિતી મેળવવા માટે નોટિફિકેશન ઓન કરો. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.